લીલું લસણ ખાવામાં કેટલું હેલ્ધી છે તે આપણે બધા જ જાણીએ છીએ. તો શિયાળો જાય પછી પણ આપણે લીલા લસણના લાભ લઈ શકીએ એના માટે આજે આપણે ઇન્સ્ટન્ટ બની જતું અને ખાવામાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવું લીલા લસણનું અથાણું બનાવીશું, જેને તમે મહિનાઓ સુધી સ્ટોર કરીને ફ્રીજમાં રાખી શકો છો અને ક્યારેક શાક બનાવવાનું મન ન હોય તો રોટલી સાથે ખાઈ પણ શકો છો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં એક પેનમાં પા કપ લીલી વરિયાળી, પા કપ આખા ધાણા, 1 મોટી ચમચી રાઈ અને અડધી ચમચી મેથીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે શેકી લઈશું. સાધારણ મસાલાની સુગંધ આવવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી આને ઠંડુ થવા રાખી દઈએ. હવે અહીં મેં લગભગ 150 ગ્રામ જેટલું લીલું લસણ એના છોતરા ઉતારીને લઈ લીધું છે. સાથે 100 ગ્રામ જેટલું આદું અને 15થી 20 એકદમ તીખા હોય તેવા લીલા મરચાં લઈ લીધા છે. હવે આપણે લસણને એકદમ ઝીણું ઝીણું સુધારી લઈશું. આ વિડીયોની ડિટેલ રેસીપી મારી ચેનલ પર આપેલી છે અને સાથે જ અહીં ડિસ્ક્રિપ્શનમાં હું તમને બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ મેન્શન કરી દઈશ. તો અહીં મેં લસણને એકદમ ઝીણું સુધારી લીધું છે અને આદું અને મરચાંને રફલી આપણે સુધારી લેવાના છે. હવે અહીં આપણો આ મસાલો ઠંડો થઈ ગયો છે, તો મિક્સર જારમાં આને નાખી અને મિક્સરને ચાલુ બંધ કરીને આને આપણે કોરસ ગ્રાઇન્ડ કરી લઈએ. એકદમ ફાઇન પાવડર નથી કરવાનો. તો આ રીતનું આનું ટેક્સચર હોવું જોઈએ. તો આ મસાલાને આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને હવે આ જ મિક્સર જારની અંદર આપણે જે આદું અને મરચાં રફલી ચોપ કરીને રાખ્યા હતા તે નાખી દઈશું અને ફરીવાર મિક્સરને ચાલુ બંધ કરી અને આને અધકચરા ગ્રાઇન્ડ કરી લઈએ. તમે ઈચ્છો તો ચીલી કટરમાં પણ કરી શકો છો, પણ આનું ટેક્સચર આ રીતનું રાખવાનું છે, એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની. હવે એક મોટા બાઉલની અંદર આપણે સુધારેલું બધું જ લીલું લસણ લઈ લઈએ. તમારામાંથી કોણ લીલા લસણનું આથાણું રેગ્યુલર બનાવે છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. સાથે ક્રશ કરેલા આદુ મરચાં અને ક્રશ કરેલો મસાલો નાખી દઈશું અને હવે આની અંદર 1 નાની ચમચી જેટલી હિંગ, સ્વાદ પ્રમાણે અથવા તો 2 ચમચી જેટલું મીઠું નાખી દઈશું. અથાણામાં મીઠાનું પ્રમાણ થોડુંક વધારે હોય તો ખાવામાં ટેસ્ટી લાગતું હોય છે અને તે પ્રિઝર્વેટિવનું કામ પણ કરે છે. સાથે 1 ચમચી જેટલી હળદર અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દઈશું, કેમ કે આપણે તીખા લીલા મરચાં લીધા છે એટલે આપણે લાલ મરચું પાવડર વધારે નહીં નાખીએ. અને અહીં મેં શીંગ તેલને ગરમ કરી અને ઠંડુ કરીને લઈ લીધું છે. તો લગભગ 1.5 કપ જેટલું શીંગ તેલ મેં નાખ્યું છે અને સાથે 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈશું. તમે એની બદલે વિનેગર પણ એડ કરી શકો છો અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. તો ખૂબ જ ઝડપથી બની જાય અને ખાવામાં એકદમ ચટકારો આવી જાય તેવું સરસ મજાનું ઇન્સ્ટન્ટ લીલા લસણનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. તો આને તમે કાચની બરણીમાં કે કાચના કન્ટેનરમાં ભરી અને ફ્રીજની અંદર મહિનાઓ સુધી સ્ટોર કરીને રાખી શકો છો. અને ક્યારેક શાક બનાવવાની ઈચ્છા ન હોય અથવા તો શાક ન ખાવું હોય તો રોટલી, રોટલા, ભાખરી, પરોઠા ગમે તેની સાથે અથાણું ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આને તમે ટ્રાવેલિંગમાં પણ થેપલા સાથે લઈ જઈ શકો છો. તો તમે આવી રીતના લીલા લસણનું ઇન્સ્ટન્ટ અથાણું ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો આ શિયાળાની સિઝનમાં એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.